પ્રહલાદનગરથી સમાચાર. પ્રહલાદનગરમાં પણ વિકરાળ આગ લાગી છે. બિલ્ડિંગના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હોવાની જાણકારી છે. આગની ઘટનામાં કેટલાય વાહનો ભસ્મીભૂત થઈ ગયા છે. વિનસ એટલાન્ટિસ કોર્પોરેટ બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો અને જે હાલમાં જાણકારી છે તે પ્રમાણે એક જગ્યાએ આગ ઓલવાઈ નથી, બીજી જગ્યાએ ફાયરની ટીમને દોડવું પડી રહ્યું છે. અને અહીંયા પણ નાની મોટી આગ નહોતી, ભયંકર આગ હતી. દ્રશ્યોમાં આપ જે રીતે સીસીટીવી આવ્યા છે કે પહેલા થોડી ઘણી આગ લાગે છે. જે લોકો ત્યાં ઉપસ્થિત હતા તેઓએ વાહનો પોતાના બહાર કાઢવાનો પ્રયાસ કર્યો જેથી તે આગ વધુ ન પ્રસરે અને પોતાના વાહન પણ બચી જાય. પરંતુ એક નાનકડી ચિંગારી જે છે તે આખા પાર્કિંગમાં પડેલા તમામ વાહનોને પોતાની ચપેટમાં લેતું હોય તેવા દ્રશ્યો આપ જોશો તો આપને દેખાશે. અહીંયા આગળ એક આગ લાગે છે વાહનની અંદર અને ત્યારબાદ આસપાસ જેટલા પણ વાહનો છે તેના શું પરિસ્થિતિ થયા છે તે જોઈ રહ્યા છો. જાણે આફ્ટર બિફોરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા કે પહેલા શું પરિસ્થિતિ હતી ને ત્યારબાદ શું પરિસ્થિતિ થઈ તે આ બે દ્રશ્યોની અંદરથી જોવા મળી રહ્યું છે. રોકાઈ રહ્યા છે ફક્ત 30 સેકન્ડના એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જીઓ હોમ પર રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધીઓને અલગ અલગ વિચારધારા ધરાવતા બે પક્ષના નેતાઓ એક જ કાર્યક્રમમાં સાથે દેખાયા. વાત છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની. ભાભરમાં એક જૂથે બીજા જૂથના 5 લોકો પર હિંસક હુમલો કર્યો, જેને લઈ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો. આ ઘટનાના વિરોધમાં ભાભરમાં ઠાકોર સમાજની રેલી નીકળી હતી. અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની